હાસ્ય રતિ રતિ શોક દુગંછા ભય પામર કરસાલી નો કષાય શ્રેણી ગજ ચડતા સ્વાન તણી ગતિ ઝાલી હો મલ્લીજીન એ અવશોભા સારી. 18 દૂષણ રહિત વિતરાગ દેવ છે. આમાં 18 દોષ બીજા પ્રકારે કહ્યા છે, પણ કયા છે 18. પહેલો હાસ્ય દોષ. હાસ્ય એટલે હસવું, એ પણ દોષ છે. રોળમાં કોળ થઈ જાય, વાત વાતમાં હસી પડીએ અને મહાભારતનું યુદ્ધ થઈ જાય. દ્રૌપદીએ શું કહ્યું? એક વચન બોલી હસીને, એમાં આંધળાના આંધળા જ હોય, તેનું આખું મહાભારત રચાઈ ગયું. તેમ ગંભીરતા ગુણ રાખવા કહ્યું છે. હસવામાં તો ઘણા કર્મ બંધાય છે, એટલે હાસ્યમાં ગમે તેમ બોલાઈ જાય વિચાર વગર, તે કર્તવ્ય રૂપ નથી. એને નો કષાય કહ્યો છે, જે કષાયના મુખ્ય કારણ છે. હાસ્ય રતિ અરતિ. હાસ્ય એટલે હસવું, પછી અરતિ એટલે વસ્તુ પ્રત્યેનો અણગમો, અને રતિ એટલે વસ્તુનું ગમવાપણું. આ સારી છે વસ્તુ, આપણે ઘેર હોય તો ઠીક, લેવલ આવવા જેવી છે. આવા ખાલી જોઈને ભાવ કરવા રતિના એ કર્મનું કારણ. અને જુએ એને કંઈ લેવા દેવા ન હોય તો એ ખરાબ છે, બીજાની હોય. શું કામ લાવ્યા? હે કંઈ તમારે આ કંઈ સારી છે? હવે આપણને કંઈ લેવા દેવા નથી. ખોટા વિકલ્પો, એ અરતિ ભાવ છે, અણગમાપણાનો. આ કોઈ ખોટું નથી, કોઈ સારું નથી, માત્ર આપણી કલ્પનાઓ છે. કોઈને લીલો રંગ ગમે ને કોઈને લાલ ગમે. જેમ કે બજારમાં 15 પ્રકારની સાડીઓ પડી હોય, એક સ્ત્રીને લીલો રંગ ગમે ને બીજાને લાલ ગમે. એને કહ્યું લીલો, તો કે આ કઈ રંગ છે? લીલો ગમે એ કે પેલા લાલ ને કે આ કઈ રંગ છે? બધા જ સારા છે, બધું જ ખોટું છે. એટલે કોઈ સારું નથી, ખોટું નથી. આપણી કલ્પનામાં જે બેઠું તે આપણા માટે સારું, બીજા કલ્પના બેઠે એના માટે એ સારું. કોઈને ભીંડીનો શાક ભાવે, કોઈને પરવળ ભાવે. પરવળ ભાવે કે આ ભીંડી કંઈ ખવાય, આમાં કેવા કળિયા દાણા, પેલો કંઈ કે કોઈ કંઈ કે. એ બધી જ આપણી કલ્પનાઓ છે. એટલે કૃપાલદેવ કહ્યું છે કે અનુકૂળ કલ્પના અનુકૂળ ભાષ્ય છે અને પ્રતિકૂળ કલ્પના એ પ્રતિકૂળ ભાષ્ય છે, અને બંને કલ્પના કરવાની જ્ઞાની પુરુષોએ ના કહી છે. જેમ છે તેમ છે, કોઈ વસ્તુ ખરાબ નથી, કોઈ સારી નથી, માત્ર આપણા કલ્પનાઓથી આજી બંધાય છે. એમ રતિ અરતિ ભાવ ન કરવો. શોક. શોક એટલે મનમાં થતો ખેદ, મનમાં થતી દિલગીરી, તેનું નામ છે શોક. એ પણ કષાયનું કારણ છે. અને દુગંછા એટલે વસ્તુ પ્રત્યે થતી ગ્લાની, ઘૃણા, ઘૃણા ભાવ, તે છે દુગંછા. અને ભય એટલે બીક. અને આ 6 હાસ્ય રતિ અરતિ ભય શોક જુગુપ્સા બતાવ્યા, પછી 3 વેદના અહીંયા શબ્દ નામ નથી આપ્યા. એટલે એમાં શું કહ્યું? ભય પામર કરસાલી. પામર કરસાલીમાં 3 વેદ આપ્યા છે. પામર કરસાલી એટલે શું? તો પામર એટલે તો હલકી, અને કરસાલી એટલે દાંતાલી, 3 દાંતવાળી. એક ખેતી કરવામાં એક સાધન આવે છે કે 3 દંતાલી કોઈ, તેમ તેને 3 એ હોય છે, તીખા તીખા આવા દાંતા. દાંતા, હા. એટલે 3 એટલે સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુસક વેદ રૂપ 3 દાંતા વાળી. પામર એટલે હલકી, કરસાલી કે જે કર્મરૂપી ખેતી કરવામાં મદદરૂપ થાય. કર્મરૂપી ખેતી કરવી હોય તો એ સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુસક વેદના જે ભાવો છે એ કર્મરૂપી ખેતીમાં પામર એવી કરસાલી છે આ 3 વેદ. એટલે અહીંયા પામર કરસાલીથી 3 વેદ સમજવા. એવા કુલ બધા મળીને નો કષાય એટલે કષાયો ઉત્પન્ન કરવાના કારણો છે. નો કષાય એટલે શું? કે જે કષાય ઉત્પન્ન કરવાના કારણો છે એવા 9 છે. તે બધા આપે જ્યારે ક્ષપક શ્રેણી માંડી, નો કષાય ગજ શ્રેણી ચડતા સ્વાન તણી ઘટી ઝાલી, એનો અર્થ કરે છે કે એ બધા આપે જ્યારે ક્ષપક શ્રેણી રૂપ હાથી પર જ્યારે હે ભગવંત આપ ચડ્યા, ત્યારે આ નો કષાય રૂપ કૂતરાઓ, શ્વાનો માત્ર ભસીને ચાલ્યા ગયા, તેમનું ત્યાં કંઈ ચાલ્યું નહીં. જેમ હાથી ચાલ્યા કરે, કૂતરા ભસ્યા કરે, હાથીને કોઈ બીક લાગતી નથી તો ભસ્યા કરે, એ એની શાંતિથી ચાલે.
તેમ ભગવાન જ્યારે શ્રેણી માંડી ત્યારે આ ઘણા તરસ્યા, એટલે કે ભગવાનને પાડવા, પણ આપે તો એને કશાયો જ્યારથી છોડી દીધા તે એનું બળ શું ચાલે? એટલે આપ જ્યારે નો કશાય ગજ શ્રેણી ચડતા, શ્રેણીરૂપ ગજ પર જ્યારે ભગવાન આપ ચડ્યા ત્યારે આ નો કશાય તો શ્વાન તણી ગતિ ઝાલી, શ્વાનની જે ગતિ હાથી ચાલે ત્યારે થાય તેવી ગતિને એને ઝાલી. એટલે કે કશાયનું આપની આગળ નો કશાયનું કંઈ ચાલ્યું નહીં. અર્થમાં કે છે, હે પ્રભુ, જ્યારે આપ ક્ષપક શ્રેણી રૂપ ગજ ઉપર આરૂઢ થયા ત્યારે આ હાસ્ય, રતિ, અરતિ, શોક, દુગંછા, ભય તથા જેનાથી સ્ત્રી ભોગવવાની ઈચ્છા થાય તે પુરુષવેદ, અને જેનાથી પુરુષ સાથે સ્ત્રીને ભોગની ઈચ્છા થાય તે સ્ત્રીવેદ, અને જેનાથી પુરુષ અને સ્ત્રી બંને સાથે ભોગ ભોગવવાની ઈચ્છા થાય તે નપુંસક વેદ, એમ બધા મળી 9 કશાય થયા. તે 9 કશાયો છે તેઓએ શ્વાનની રીતિ આચરી. જેમ કોઈ રાજા આદિ ગજારૂઢ થતો હોય, જેમ કોઈ રાજા હાથી પર ચડતો હોય અને તેની પાછળ શ્વાન ભાસે પણ તેનાથી કંઈ થઈ શકે નહીં, તેમાં પામર 9 કશાયો ક્ષપક શ્રેણીમાં કર્મનો ક્ષય કરવા રૂપ કાર્ય કરતા આપને તો કાંઈ પ્રતિબંધ કરી શક્યા નહીં. જો કશાયનું જોર હોય તો આ 9 કશાયો પણ કર્મબંધરૂપ ખેતીની વૃદ્ધિ કરવાને સમર્થવાન થાય. કશાય ભાવ હોય તો આ 9 કશાયનું બળ ચાલે. જ્યાં કશાયો જ બધા અનંતાનુમદીય પ્રત્યાખ્યાની ક્ષય થઈ ગયા કે સંજોલની ગયા તો 9 કશાયનું શું બળ ચાલે? અથવા શ્રેણી પહેલા સંજોલન માત્ર હોય પણ મોટા અનંતાનુમદી ચાલ્યા ગયા, તેથી આ 9 કશાયનું બળ ચાલી શકતું નથી. જો કશાયોનું જોર હોય તો આ 9 કશાયોનો પણ કર્મબંધરૂપ ખેતીની વૃદ્ધિ કરવાને સામર્થ્યવાન છે, પણ આપે તો પ્રથમથી જ તે કશાયનો નાશ કરી દીધો. એટલે તેના વિના પામર 9 કશાયનું કાંઈ પણ જોર ચાલતું નથી. તેથી એમને શ્વાન તણી ગતિ ઝાલી. હાસ્ય રતિ રતિ શોક દુગંછા ભય પામર કરસાલી. 9 કશાય શ્રેણી ગજ ચડતા શ્વાન તણી ગતિ ઝાલી હો મલ્લીજીન એ અબશોભા સારી. હવે આગળની ગાથામાં કે છે, છઠ્ઠી ગાથામાં કે રાગ દ્વેષ એ ચારિત્ર મોહના યોદ્ધા છે, સુભટો છે. રાગ દ્વેષ અવિરતિ એટલે કે વ્રત લેવાના ભાવ થાય નહીં તે અવિરતિના પરિણામ છે. એ બધા ચારિત્ર મોહના યોદ્ધા છે. પણ જ્યારે ભગવાનનો વિતરાગ પરિણતિ પરિણમી કે એ તો ઉઠીને નાઠા બધા